તમારું આધાર કાર્ડ ફાટી ગયું છે, આ રીતે ફાટી ગયું છે અથવા ખોવાઈ ગયું છે, તો નવું આધાર કાર્ડ તમે કઈ રીતે મંગાવી શકો છો? નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે અથવા તો કોઈ પણ કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમે તમારા મોબાઈલમાં જ નવું આધાર કાર્ડ મંગાવી શકો છો. આ રીતે તમે તમારા મોબાઈલમાં આધાર કાર્ડ મંગાવી શકો છો. સૌપ્રથમ તમારે આધાર કાર્ડની વેબસાઇટ એટલે કે UIDAI નામની વેબસાઇટ પર આવી જવાનું છે. થોડું સ્ક્રોલ ડાઉન કરવાનું છે. જો આ વેબસાઇટની લિંક તમારે જોઈતી હોય તો કમેન્ટમાં આધાર કાર્ડ એટલું લખજો, એટલે આની વેબસાઇટ ઓટોમેટિક તમારા DMમાં આવી જશે. અહીંયા તમે થોડું સ્ક્રોલ ડાઉન કરશો એટલે ઓર્ડર આધાર PVC લખ્યું છે, એના પર તમારે ટિક કરવાનું રહેશે. અહીંયા એન્ટર આધાર નંબર લખ્યું છે, ત્યાં આગળ તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. જે 12 ડિજિટનો આધાર કાર્ડ નંબર છે એ અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા નીચે કેપ્ચર કોડ છે, એ કેપ્ચર કોડ ફિલ કરવાનો છે. આ કેપ્ચર કોડ અહીંયા સેમ લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર્ડ પર ટિક કરવાનું છે અને તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટ્રી કરવાનો છે. ત્યારબાદ સેન્ડ OTP પર ટિક કરવાનું છે. તમારા મોબાઈલ પર 6 ડિજિટનો OTP આવશે. OTP એન્ટર કર્યા બાદ ટર્મ એન્ડ કન્ડિશન પર તમારે ટિક કરવાનું રહેશે અને સબમિટ પર ટિક કરવાનું રહેશે. અહીંયા ઓકે પર ટિક કરી દેવાનું છે. હિયર બાય કન્ફર્મ ડેટ પર તમારે અહીંયા ટિક કરવાનું છે. નીચે મેક પેમેન્ટ લખ્યું છે, એના પર ટિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ગૂગલ પે, UPI, ફોનપે દ્વારા 50 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે અને ત્યારબાદ તમારો આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ વિધિન 10 દિવસમાં તમારા ઘરે બાય પોસ્ટ આવી જશે. તમારું જે એડ્રેસ છે એ એડ્રેસ પર પોસ્ટવાળા તમારા ઘરે તમારું આધાર કાર્ડ આપી જશે. આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને ફોલો કરજો. તમારા મિત્રોને ખાસ કરીને આ રીલ્સ શેર કરજો. અમારો વિડીયો લાઇક કરી દેજો અને તમારા મિત્રોને ખાસ કરીને આ રીલ્સ શેર કરી દેજો.